આ કપરી વિદાય, આ અંતિમ વિદાય આપણે જોઈએ છીએ કે ગમે તેવું હોય, સપાટી ઉપર આપણને લાગશે કે નરેન્દ્રભાઈ આ કામ કર્યું, એ કદાચ એમની વાત પણ આપણે કરીશું, એ દરેક માટે ક્યાંક ને ક્યાંક કર્તવ્ય પથ ઉપર ચાલનારા લોકો માટે પ્રેરણાત્મક પણ હોય અને હોવી જોઈએ, પરંતુ એ ખૂબ અઘરી છે અને એ જીવન જેમણે સતત પસાર કર્યું હોય એમના માટે જ આ થઈ શકે એવી વાત છે. અને આ પોત અંદરનું જે છે એ પોત આજે આપણે જે દેખાય છે એ સબળ સશક્ત પોત નરેન્દ્રભાઈનું, હીરાબાના મક્કમ મનોબળ એમને જેમને મળ્યું છે, પ્રતિબદ્ધતા મળી છે, એ આપણે આજે જોઈએ છીએ. જી બિલકુલ જયેશભાઈ, આ પ્રકારના સંબંધોમાં આપણને ખબર છે કે નશ્વર દેહ જે હોય છે તે વિદાય લેતો હોય છે આપણી વચ્ચેથી, પરંતુ આપણું જે ભાવ જગત હોય છે એમાં એ વ્યક્તિ હંમેશા આપણી સાથે રહેતી હોય છે, સુખમાં દુઃખમાં આપણે હંમેશા એને યાદ કરતા રહેતા હોઈએ છીએ અને તેની પાસેથી જેમ જીવિત અવસ્થામાં તેની પાસેથી આપણે જેમ માર્ગદર્શન મેળવતા હોય તે પ્રકારનું માર્ગદર્શન ભાવ જગતની અંદર પણ પ્રાપ્ત થતું હોય છે. સંપૂર્ણપણે થતું હોય છે. આ વિશ્વની અંદર કોઈ પણ વિજ્ઞાને પણ આજે જ્યારે સિદ્ધ કર્યું છે કે કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિથી કે વસ્તુથી અલિપ્ત હોય જ નહીં, તો જ્યારે જેની સાથે તમારો અનુબંધ એટલો બધો દ્રઢ અને ગાઢ હોય તો ત્યાંથી એ ભાવમાંથી, એ ભાવ વિશ્વમાંથી અને આત્મીય વિશ્વમાંથી હંમેશા એ પ્રેરણા પ્રાપ્ત થતી જ હોય છે. અને પ્રેરણા એટલી બધી સશક્ત રીતે પ્રાપ્ત થતી હોય છે કે નાની મોટી અનેક બાબતોની અંદર જો આ જગ્યાએ અત્યારે આમ હીરાબા હોત તો મને શું કહ્યું હોત, જો આમ હોત તો હીરાબા મને શું કહે, એ જ્યારે એ અનુબંધ, એ તાંતણો એટલો બધો સશક્ત હોય કે જેથી એટલા જ માટે કહું છું કે તાંતણો એ દૂર આપણે દેખાય છે, સદેહે કદાચ દૂર ગયો છે, પરંતુ એ તૂટ્યો પણ નથી, એ છૂટ્યો પણ નથી. અને એ તંતુથી, અને એ જે રેશમનો તંતુ હોય એ રેશમના તંતુમાંથી આવતી ઉર્જા, એ સંબંધ ક્યારેય છૂટી ન શકે. અને તેમાંથી આવતી પ્રેરણા એ કદાચ સદેહે મળે એના કરતાં પણ આપણે ત્યાં તો એવું કહેવાય છે કે એ જ્યારે શાશ્વતમાં સ્થિર થતા હોય હીરાબા, ત્યારે વધુ સશક્ત રીતે એમની પ્રેરણા વધુ તાકાતથી, વધુ સબળ બનીને પ્રાપ્ત થતી રહેશે. અંતિમ સંસ્કારની જે વિધિ અત્યારે ચાલી રહી છે સ્મશાન ગૃહની અંદર, ખૂબ જ સહજતાથી, સાદગીપૂર્ણ રીતે આ તમામ વિધિ અત્યારે થઈ રહી છે, પરંતુ ખૂબ જ દુઃખનો ભાવ પીએમ મોદીના ચહેરા પર આપણે જોઈ રહ્યા છીએ, જે નમસ્કાર મુદ્રા સાથે તે ઉભેલા છે અને જે અંતિમ ચરણોમાં જે તેમને છેલ્લા દર્શન માને કર્યા છે. શું કહેશો જયેશભાઈ? કદાચ એવું જ કહી શકાય કે હું કંઈ જ કહી શકતો નથી એવું નરેન્દ્રભાઈ કહેતા હશે. કદાચ એવું બને કે માં શું કહું, એમ હું શું કહું, કારણ કે શબ્દ જ્યાં ખોખલા લાગે, શબ્દ જ્યાં પહોંચી નથી શકતા, એ લોકમાં જ્યારે માં બિરાજતા હોય ત્યારે બસ માત્ર કેવળ અને કેવળ નમસ્કાર જ રહી જાય, માત્ર ને માત્ર સ્મૃતિઓ, સંવેદના. અને હે માં, બસ હું કેવળ વંદન કરું છું તમારા ચરણમાં, જેમણે આ શરીર આપ્યું, જેમણે આ ઉઘડતું વિશ્વ આપ્યું, જ્યાં નરેન્દ્રભાઈ એમ બોલે કે આંખ આ ધન્ય છે, આ વિશ્વને નિરખીને કહેતા હોય, એ સ્થિતિ જેમણે આપી, એમના માટે માં હું શું કહું, એમ કંઈક બીજી વાત હોય તો હું કંઈક કહી શક્યો હોત, હું અભિવ્યક્ત થઈ શક્યો હોત, હું વ્યક્ત થઈ શક્યો હોત, હું કંઈક કહી શક્યો હોત, પણ આ એવી સ્થિતિ છે, એવી ક્ષણો છે કે જાણે હું કંઈ જ કહી શકતો નથી. અને આમ પણ આપણે જોયું છે કે માં સાથે તેમનો સંવાદ વધુ ને વધુ કદાચ આંખથી થયો છે, કદાચ વાત્સલ્યથી થયો છે, હાથથી થયો છે, ચરણના સ્પર્શથી થયો છે. આ એવી ભૂમિ છે, એવી ભૂમિકા છે કે જ્યાં શબ્દથી પણ પહેલે પાર, જ્યાં, અને આપણે આમ પણ શબ્દને બોલવું અને વૈખરી વાણી કહી છે, જે મૂળ વાણી કહી છે, કે જેને નાભીમાંથી પ્રગટતી વાણી કહી છે, એ વાણીથી અત્યારે જે નાભી કમળમાંથી પ્રાગટ્ય થયું હોય અને નાળ સંબંધ પણ નાભીમાંથી એ ઉત્પન્ન થતો હોય છે, એ નાભીમાંથી ઉઠતો સ્વર માત્ર એટલું જ કહેતો હોય કે માં, તારા ચરણમાં વંદન કરું છું, માં ઋણ સ્વીકાર કરું છું, અને માં હવે મારા કર્તવ્ય પથ પર મારે જે કંઈ કરવાનું છે તેમાં માં મારી સાથે રહેજો. માં ભારતીની સેવામાં હું જે ઘરને છોડીને નીકળ્યો હતો ને, એ જ બાબતમાં અને ત્યારે જે આશીર્વાદ આપ્યા હતા, એ જ આશીર્વાદ મારા જીવન પથ પર, મારા કર્તવ્ય પથ પર, મારા સ્થૂળ અને સૂક્ષ્મ પથ પર ચાલતા દરેક પગલે પગલે માં ભેગા રહેજો. આથી વિશેષ તો બીજું કોઈ સંતાન જાજુ કંઈ પણ શું શકે. જી જયેશભાઈ, અત્યારે જે વિધિ થઈ રહી છે આપણે જોઈ રહ્યા છીએ કે જે સનાતન હિન્દુ ધર્મની અંદર અંતિમ સંસ્કાર અને આજે અંતિમ વિધિ જે કરવામાં આવતી હોય છે તેનું પણ
એક આગવું મહત્વ રહેલું છે? બિલકુલ. આપણી પરંપરાની અંદર જ્યારે દેહમાંથી વિખૂટા પડીને આત્મ આગળ ગતિ કરે છે ત્યારે એ આત્મતત્વ માટેની ષોડશ સંસ્કાર જે કયા છે તે અંતર્ગત જે અંતિમ વિધિ પણ એ સંસ્કાર અંતર્ગત વિધિ છે. આજે અગ્નિ પ્રાગટ્ય કરવામાં આવે છે. અગ્નિના પણ આપણે 5 પ્રકાર શાસ્ત્રમાં કયા છે. તેમાં આ અંતિમ સમયે આવેલા અગ્નિને કવ્યાગ્નિ કહેવામાં આવે છે. આ કવ્ય નામનો અગ્નિ અને તેમના દ્વારા થતો અંતિમ સંસ્કાર એ અગ્નિ દ્વારા જે પંચમહાભૂતમાં વિલીન થવું, એમાં અગ્નિ તત્વ પણ છે. અગ્નિ તત્વમાં વિલીન થાય છે ત્યારે પણ આ કવ્ય અગ્નિ દ્વારા અગ્નિ તત્વમાં વિલીન થાય છે. આ પંચમહાભૂતમાં થયા અંતિમ સંસ્કાર થયા પછી આત્મતત્વની થતી જે ગતિ છે એ ગતિને માટે પણ એક યથા યોગ્ય રીતે આ સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવી છે. આ માત્ર બાહ્ય વિધિ જે દેખાય છે એ વિધિની અંતર્ગત જે શાસ્ત્રની અંદર ભાવ અને ભાવની દ્વારા જે આપણે દિશા આપવા માગીએ છીએ અને જે આપણે ભાવ પ્રગટ કરવામાં આવી છે તેનું પણ પૂર્ણતઃ વિજ્ઞાન છે. એક નાનકડા બાળકને થી લઈને એક વ્યક્તિ જ્યારે અંતિમ સંસ્કાર તરફ જાય છે, અંતિમ વિધિના બધા જ સંસ્કારો એ ષોડશ સંસ્કાર નિહિત છે. અને ત્યારબાદ તેમની એક દિવસમાં અલગ અલગ પ્રકારની કરાતી વિધિ અને ત્યારબાદ 10, 11, 12 અને 13મા દિવસ સુધી થતી વિધિ અને ત્યારબાદની પણ જે તર્પણ માટેની વિધિ, અસ્થિના વિસર્જનની વિધિ, આ બધી જ બાબતોની અંદર એ સંપૂર્ણતર વિજ્ઞાન અંતર્ગત નિહિત છે. તેના માટે જે ઉત્તર ક્રિયા માટેના જે આપણે શાસ્ત્રો રચાયા છે એ શાસ્ત્રની અંદર પણ બહુ સ્પષ્ટતાપૂર્વક આ વિધિને કહેવામાં આવી છે. અને એટલા જ માટે હું વારંવાર કહું છું કે આજનો દિવસ પણ જે નવરાત્રિમાં શક્તિ સ્વરૂપાના નવરાત્રિના અંદર જે એમની જે ગતિ થઈ છે એ પણ શક્તિનું શક્તિમાં વિલીન થવાની વિધિ છે અને ઉર્જાનું ઉર્જામાં વિલીન થવાની વિધિ છે. એક જીવની શિવમાં તત્વમાં સ્થિર થવાની આ વિધિ છે અને આ ગતિની વિવિધ પ્રકારની એ પરંપરા છે. આ કેવળ માન્યતા નથી, એ માન્યતાની પાછળ રહેલા તથ્યોને જે ઉજાગર કરવાનું ઘણીવાર આપણે ચૂકી જતા હોય ને ઘણીવાર ન પણ ખબર હોય, પરંતુ ચોક્કસપણે વિજ્ઞાનને જ્યારે અનુસરતા હોઈએ છીએ ત્યારે તેની પાછળ રહેલું ખૂબ જ સૂક્ષ્મ બાબતની આમાં બાબતો રહેલી છે. જી બિલકુલ જયેશભાઈ, જે સૂક્ષ્મ બાબતોની આપે વાત કરી, ખાસ કરીને જે અંતિમ ક્રિયા અને જે આ અંતિમ સંસ્કારની જે આપે વાત કરી, શું ખાસ મહત્વ આપણી સંસ્કૃતિની અંદર આ જે અંતિમ ક્રિયા જે છે તેનું છે? અંતિમ ક્રિયાની અંદર વ્યક્તિની અંદર તેમના અંગૂઠાને અગ્નિ આપવામાં આવે છે. આપણે જોઈએ છે કે અંગુષ્ઠની અંદર પણ આપણે કોઈ ચરણને સ્પર્શ કરીશ ત્યારે પણ અંગૂઠાના ચરણને સ્પર્શ કરીને વંદન કરતા હોય છે. ત્યાં એક વિશિષ્ટ પ્રકારની ઉર્જા રહેલી હોય છે અને અંગૂઠાથી અપાયેલા અગ્નિ દ્વારા કવ્ય અગ્નિ દ્વારા થતી એ જે વિધિ છે એ દેહને પૂર્ણતઃ વિલીન કરવાની પ્રક્રિયા છે. અને જ્યારે પૂર્ણતઃ વિલીન થઈ જાય છે ત્યારે જે બચી જાય છે એ કેવળ આત્મા. હું બુદ્ધિ નથી, અહંકાર નથી, હું ચિત્ત નથી, હું શરીર નથી. એ શરીર જે નથી જ્યારે આપણે બોલીએ છીએ એ સત્ય પણ છે. નમે બુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, નમે દ્વેષ રાગ નમે લોભ મોહ, ન વાક પાણી પાદમ ન ચોપસ્થ પાયું, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું શરીરનું કોઈ અંગ નથી, હું આ નથી એ આપણે ત્યારે કહેવું પડે છે કે જ્યારે આપણા મનની અંદર આ દેહનો ભાવ ધારણ કરતા હોય છે ત્યારે. જ્યારે આદિ શંકરાચાર્ય એમ કહે છે કે હું આ નથી તો હું શું છું? તો હું આત્મતત્વ છું. એ શરીરને જ્યારે અંતિમ વિધિ કરીએ ત્યારે આદિ શંકરાચાર્ય જેવા સમર્થ ગુરુ, જેને આપણે ભગવાન શંકરના અવતાર ગણીએ છીએ, તેમણે પણ મા પાસે જઈને માની અંતિમ વિધિ આદિ શંકરાચાર્ય કરવા ગયા હતા. અંતિમ વિધિનું આત્યંતિક મહત્વ છે. આદિ શંકરાચાર્ય એમ કહેતા હોય કે મા, જ્યારે હું ભલે સંન્યાસ ગ્રહણ કરું છું, પરંતુ જ્યારે આપ નહીં હો ત્યારે હું આવીશ અને આપનો અંતિમ વિધિ હું કરીશ. આ અંતિમ વિધિનું મહત્વ છે. આ સનાતન પરંપરાનું, આ આદિ ભારતની આ સનાતન પરંપરાનું એટલું આત્યંતિક મહત્વ છે. અને જ્યારે અંતિમ વિધિ થાય છે, પંચ મહાભૂતની અંદર દેહ વિલીન થાય છે, ત્યારે તેને સંપૂર્ણ આપણે નાની સૂક્ષ્મ બાબતોને, સૂક્ષ્મતાને કે અણુને પણ આપણે મહત્વ આપીએ છીએ. ત્યારે આ નાના અણુઓથી બનેલો દેહ એ દેહ પાછો વિલીન થાય છે અને તેનું સ્વરૂપને તેને ગતિ આપનાર એ જનાર્દન સ્વરૂપ આપણે કહીએ છીએ.
ભગવાન વિષ્ણુના અનેક સ્વરૂપ છે, તેમાં આપણે જનાર્દન સ્વરૂપ કહીએ છીએ. અને વિષ્ણુનો અર્થ પણ સૂક્ષ્મમાં પ્રવેશ થાય છે. વિષ એ ધાતુ છે અને વિષનો અર્થ થાય છે એનો અર્થ થાય છે પ્રવેશ, અને અણુ શબ્દનો અર્થ થાય છે સૂક્ષ્મ. સૂક્ષ્મમાં પ્રવેશવું ઇતિ વિષ્ણુ. એ વિષ્ણુમાં પ્રવેશ એટલે કે ભગવાનમાં વિલીન થવું. આપણે અંતિમ ઘડીની અંદર આપણે કહીએ છીએ કે ભગવાન શંકર એ ડિસ્ટ્રોયર એટલે ગોડનું આપણે આવી વ્યાખ્યાઓ કરતા હોઈએ છીએ, પરંતુ જે એને ગતિ આપનાર તત્વ છે, પાલક તત્વ પણ જનાર્દન તત્વને ગણવામાં આવ્યું છે. તત્વ એક જ છે, પરંતુ એના અલગ અલગ સ્વરૂપની જ્યારે ચર્ચા કરી, મેં જેમ કહ્યું કે અગ્નિનું તત્વ એ એક કવ્ય અગ્નિ છે, જે સ્મશાનની અંદર આવનાર અગ્નિ એ 5 અગ્નિઓમાંથી કવ્ય અગ્નિ છે. એ જ રીતે એમને ગતિ આપનાર તત્વ એ ભગવાન વિષ્ણુનું તત્વ છે. માન્ય નરેન્દ્રભાઈ એ હિમાચલમાં રહીને સાધનારત રહેનાર વ્યક્તિત્વ છે. રામકૃષ્ણ મઠમાં રહીને, કોલકાતામાં રહીને તેમણે સાધનાઓ કરેલી છે. એ તત્વના અનુસંધાન સાથે રહેનાર એ એક આત્મા છે. અને આવા નરેન્દ્રભાઈ જ્યારે અંતિમ વિધિ કરતા હોય ત્યારે અંદરથી સજગ હોય. એ માને જ્યારે વિદાય આપતા હોય ત્યારે એમને ભારત માતા પણ સાથે છે અને માતૃ તત્વની સાથે તેમનું અનુસંધાન થયેલું છે. અને આ ચોક્કસપણે એવું તત્વ છે કે જેમને વિલીન થાય છે. બહુ જ મોટી વાત અત્યારે એવી છે કે ચોક્કસપણે કહીશ કે આવડા અસાધારણ વ્યક્તિત્વના માતુશ્રી જ્યારે આપણી પાસેથી વિદાય લીધા છે, એ પોતે પણ અસાધારણ જ હોય. અને એવા અસાધારણ વ્યક્તિત્વનું આપણે જોઈએ છે કે બહુ જ સહજ રીતે એક ગાંધીનગરના સેક્ટર 30માં તેમના આપણે આ વિદાય થયું. એમને અગ્નિ આપવામાં આવ્યો અને અગ્નિ દ્વારા ત્યારે પાછી જે પ્રદક્ષિણા ફરવામાં આવી, આ ખૂબ જ સાદગીપૂર્ણ વાતાવરણ મને એમ લાગે છે કે આ રાષ્ટ્રએ કદાચ ખૂબ વર્ષો પછી નિહાળ્યું છે. આ સાદગી, આ સરળતા 4 પ્રદક્ષિણા માટે પણ હું એવું કહેવા માગીશ કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે છેલ્લો સમય એમનો આવ્યો છે અને એમને પારથી બાણ મારે છે અને બાણ વાગ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ ત્રિવેણી સંગમ સુધી જાય છે, ભાલકા તીર્થથી ત્રિવેણી સુધી જાય છે. ત્યારે ઉદ્ધવજી હાજર છે અને ઉદ્ધવજીને એમ કહે છે કે ઉદ્ધવ, મારા શરીરના તું 4 પ્રદક્ષિણા કરી અને પછી તું આગળ જજે. મારું ચૈતન્ય તત્વ છે હવેથી ભાગવતજીમાં પ્રવેશ પામશે, અને એટલા માટે આપણે ભાગવતજીને એક અદ્ભુત ગ્રંથ તરીકે, આપણા પુરાણ તરીકે આપણે ત્યાંથી પ્રેરણા પ્રાપ્ત કરતા હોઈએ છીએ. આ પરંપરા છે ભારતના રાષ્ટ્રની સંસ્કૃતિની, અને સંસ્કૃતિને જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે ભાર નથી લાગતો. સંસ્કૃતિને કે ગ્રંથોને કે આપણી પરંપરાને આપણે યોગ્ય રીતે સમજીએ ત્યારે એ ચૈતન્યવાન આપણા અંદર બનતા હોય છે અને તેનું પાલન કરવું પણ સહજ બનતું હોય છે. આ સરળતાથી પાલન, એક સમર્થ વ્યક્તિત્વ, એ સમર્થ માં અને આમની અંતિમ વિદાય આટલી સરળતાથી આપણે જોઈએ કે સાદગીપૂર્ણ રીતે જે થઈ રહી છે, એ વાતને પણ આજે આપણે વંદન કરીએ. આ અંતિમ વિદાય, આ એવી અંતિમ વિદાય છે કે ફરીથી એમ કહેવાય કે કેવા સુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. હવે હીરાબા એ એવી યાત્રાએ પહોંચ્યા છે કે જ્યાં હવે માત્ર અવશેષ કે શેષ રહી જશે એ સ્મરણો છે, આપણી પાસે એમની સ્મૃતિઓ છે, એ ભાવ છે. અને એમાંથી જો હીરાબા હોત તો અમે આમ કીધું હોત કે કર્યું હોત, એ ભાવ અત્યારે એ ઘડી છે